પ્રેશર સર્જાયું છે તેને લીધે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ તમામ જગ્યાએ ધોધમાર વરસશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે આ સૌથી પ્રચંડ અને સૌથી ભારે સ્થિતિ ચોક્કસ કહી શકાય. હવે જો અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ 17 જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 17 જિલ્લાઓ 33માંથી જ્યાં રેડ એલર્ટ છે. એ સિવાય 15 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય 10 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ અપાયું છે. આ તમામ જિલ્લાઓમાં એકંદરે જોઈએ તો ક્યાંક ભારે ક્યાંક અતિ ભારે એટલે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ તેજ છે. વાત આવતીકાલની કરીએ એટલે કે 16મી જુલાઈએ, તો 16મી જુલાઈએ સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ જે સ્થિતિ છે તે આવનારા 48 કલાક કે 3 દિવસ સુધી રહી શકે છે. રાજ્યમાં જે મેઘમહેર છે તેની વાત કરવામાં આવે તો રાજ્યમાં મેઘરાજાએ ધોધમાર મહેર કરી છે. રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ છે. સુરતના ઉમરપાડામાં તો જાણે કે આભ ફાટ્યું છે. ઉમરપાડામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં 8 ઇંચ વરસાદ છે. નર્મદામાં 6 ઇંચ વરસાદ છે. આણંદમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે અલગ અલગ જગ્યાઓ પર જે વરસાદની સ્થિતિ જોવા મળી તે વરસાદની સ્થિતિમાં જે 3 થી 5 ઇંચ છે ત્યાં પણ પાણી ભરાયા છે. તો વિચાર કરો કે ઉમરપાડા જેવા વિસ્તારો કે જ્યાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યાં સ્થિતિ કેવી હશે. આ સ્થિતિ ખરેખર આવનારા દિવસોમાં પણ વધુ ચિંતા ઉપજાવી શકે છે. કારણ કે આવનારા 2 થી 3 દિવસ ન માત્ર કોઈ એક ઝોન પરંતુ તમામ જગ્યાએ જે 158 તાલુકાઓ છે ત્યાં આજે વરસાદ છે, આવનારા સમયમાં પણ વરસી શકે છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. ત્યાં સ્થિતિ શું છે તે આપણે આગળ બતાવીશું, પરંતુ સ્થિતિ એવી સર્જાઈ કે 4 કલાકની અંદર 14 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આવનારા કલાકો પણ વધારે જોખમી માનવામાં આવે છે. એટલે ઉમરપાડાની સ્થિતિ આવનારા સમયમાં, આવનારા કલાકોમાં SDRF સુધી તૈનાત જ્યારે કરી દેવામાં આવી છે ત્યારે નજર રહેશે. રાજ્ય સરકારની પણ નજર છે. ઉમરપાડામાં સ્થાનિક પ્રશાસનની પણ નજર છે. ભરૂચના નેત્રંગની વાત કરીએ તો અહીં પણ આપ જુઓ, દક્ષિણમાં જ ઉમરપાડા બાદ ભરૂચના નેત્રંગમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને અહીં પણ લોકો બરાબર પરેશાન થયા છે. એટલા માટે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક ધારો એક સાથે અવિરત વરસાદ વરસતા લોકો હેરાન છે. તો નર્મદાની વાત કરીએ, નર્મદામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે આજના દિવસમાં અને અહીં પણ નીચાણવાળા વિસ્તારોના રહીશો હેરાન થયા છે. આણંદ શહેરની વાત કરીએ તો અહીં દિવસ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. એટલે આપણે દક્ષિણથી મધ્ય તરફ આવ્યા ત્યાં આણંદમાં આપ જુઓ 3 ઇંચ વરસાદ આજના દિવસમાં ખાબકી ચૂક્યો છે. અને આ વરસાદ ન માત્ર આજનો દિવસ, આવનારા દિવસોમાં પણ વધારે પરિસ્થિતિ ખરાબ કરી શકે છે. આગાહી એ પ્રકારે જ કરાઈ છે.